વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમ મૈરમુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મધુર વાણીનું ઉચ્ચારણ કરવાથી શત્રુ પર મિત્ર બની જાય છે, આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. વિદુર નીતિના 6થા અધ્યાયના 35મા શ્લોકના માધ્યમથી આપણે આ વાત સૂક્ષ્મતાથી અવલોકન કરશું. બધા જ શ્રોતાગણો, અને એમાં પણ જે લોકો હંમેશા નિષ્ઠુર વાણીમાં લોકોનું તાડન કરતા રહે છે, એ લોકો તો અવશ્ય આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો વિદુરજી વિદુર નીતિના 6થા અધ્યાયના 35મા શ્લોકની અંદર કહે છે કે અવિસંવાદનમ દાનમ સમયસ્યા વ્યતિક્રમઃ આવર્તયંતિ ભૂતાની સમ્યક પ્રણીહિતા ચ વાક. અર્થાત કે છેતરપિંડી ન કરવી, અર્થાત કે છલ ન કરવું, દાન આપવું, ઠરાવેલી મર્યાદાનું પાલન કરવું તથા મધુર વાણી બોલવી, એટલાથી વિપક્ષીને પણ પોતાના બનાવી લેવાય છે. અને એની અંદર પણ મધુર વાણીની અંદર જો ઉચ્ચારણ કરવામાં આવે ને તો શત્રુ પણ મિત્ર બની જાય છે. છેતરપિંડી કરવી, દાન આપવું, ઠરાવેલી મર્યાદાનું પાલન, આ ત્રણથી કદાચ શત્રુ વશ ન થાય, પરંતુ મધુર વાણીમાં જો વાત કરવામાં આવે ને તો શત્રુ પણ પોતાની શત્રુતા ત્યાગ કરીને મિત્ર બની જાય છે. આ સંદર્ભમાં મહાભારતના શાંતિ પર્વમાં એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે એક સમયે કોઈક બુદ્ધિમાન બ્રાહ્મણ નિર્જન વનમાં કોઈ કાર્ય પ્રસંગે ફરી રહ્યો હતો. તે સમયે એક રાક્ષસ આહારની શોધ કરતો કરતો આ બ્રાહ્મણની પાસે આવ્યો અને એણે આ બ્રાહ્મણને પકડી લીધો અને એનું ભક્ષણ કરવા માટે તૈયાર. હવે આ બ્રાહ્મણ બુદ્ધિશાળી હતો, વિદ્વાન હતો, એટલે એ પેલા રાક્ષસ થકી ભય તો ન જ પામ્યો અને એણે મધુર વાણીમાં રાક્ષસની પ્રશંસા કરવાનું પ્રારંભ કર્યું. મધુર વાણી એટલે સામનીતિ. સામનીતિથી જો કામ લેવામાં આવે ને તો શત્રુ પણ મિત્ર બની જાય, અને બ્રાહ્મણે આ જ કાર્ય કર્યું. જો રાક્ષસની સાથે બળનો પ્રયોગ કરતે તો એ જીવિત ન રહેતે, પરંતુ એણે બળનો પ્રયોગ ન કર્યો, સામનીતિનો પ્રયોગ કર્યો અને મધુર વાણીમાં એ રાક્ષસની પ્રશંસા કરવા લાગ્યો. એ રાક્ષસ પ્રત્યે બોલ્યો કે હે રાક્ષસ, તમો દુર્બળ કેમ છો? લાગે છે તમો ગુણવાન, વિદ્વાન અને વિનીત હોવા છતાં પણ સન્માન નથી પામતા, કારણ કે તમો મૂઢ તથા અયોગ્ય વ્યક્તિઓને સન્માનિત થતા જુઓ છો, એટલે દુર્બળ અને ક્રોધિત રહો છો. યદ્યપિ તમો ઘણા બુદ્ધિમાન છો, તથાપિ અજ્ઞાની લોકો તમારો ઉપહાસ કરતા હશે, એટલે જ આપ ઉદાસ અને આટલા બધા દુર્બળ છો. આ પ્રમાણે મધુર ભાષામાં, મધુર વાણીમાં આ બ્રાહ્મણે આ રાક્ષસની પ્રશંસા કરી. અને પ્રશંસા કોને પ્રિય ન હોય? એટલે પેલો રાક્ષસ જે છે એ પીગળી ગયો અને એણે પેલા બ્રાહ્મણને ભક્ષણ કરવાનું એક બાજુ મૂકી દીધું
અને એ રાક્ષસ પેલા બ્રાહ્મણનું સન્માન કરવા લાગ્યો અને એને ઘણી બધી ભેટ, ઉપહાર ઇત્યાદિ આપી એની સાથે મિત્રતા કરી એને ત્યાંથી પ્રેમપૂર્વક વિદાય કરી. કહેવાનું તાત્પર્ય એ છે કે મધુર વાણીમાં કોઈ શત્રુની સાથે પણ વાત કરવામાં આવે ને તો શત્રુ પણ મિત્ર બની જાય છે. આ સંદર્ભમાં ભગવાન સ્વામિનારાયણના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવો. ભગવાન સ્વામિનારાયણ એક દિવસ તીર્થાટન કરતા થકા ગિરનાર પર્વત પર પધાર્યા અને ગિરનાર પર્વત ઉતરીને એવો જ્યાં તળેટીમાં આવતા હતા ત્યાં જ બે બાવાઓ ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા. તીર્થાટન વખતે ભગવાન સ્વામિનારાયણ એક કોપી તથા હાથમાં પલાસનો દંડ, ગળામાં શાલિગ્રામ અને હાથમાં કમંડલ ઇત્યાદિ થોડી વસ્તુ રાખતા હતા. પેલા બંને બાવાઓ કટાર લઈને ભગવાન શ્રી હરિ પાસે આવ્યા અને એમની કેળની ઉપર કટાર મૂકી. ભગવાન શ્રી હરિએ જોયું કે આ તો સાક્ષાત યમરાજના જ પાર્ષદ છે, અત્યારે એની સાથે સંઘર્ષ થાય નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે તેઓને કહ્યું કે તમે તો સાક્ષાત વૈકુંઠનાથના પાર્ષદ છો, તમારા થકી જો અમારું મૃત્યુ થયું તો અમે સીધા ભગવાનના ધામમાં જશું. માટે આવો આપ શ્રી અમને મારો, જેથી કરીને અમે ભગવાનના ધામમાં જઈએ. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ મધુર ભાષામાં એની સાથે વાત કરીને એટલે પેલા બે જણા પીગળી ગયા અને ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે અમે કઈ વૈકુંઠનાથના પાર્ષદ નથી, અમે તો યમદૂતના માણસો છે. યમરાજના દૂતો યમદૂત કહેવાય ને એની નીચે પણ બીજા કામ કરતા હોય. તો એ લોકો બોલ્યા કે અમે તો યમરાજના પાર્ષદ છીએ, વૈકુંઠનાથના પાર્ષદ તો તમે છો. આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિને પગે લાગીને ત્યાંથી ચાલ્યા. મધુર વાણીમાં ભાષણ કર્યું તો આવેલી ઉપાધિ પણ ટળી ગઈ. એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર અત્યારે છે, અર્થાત કે વડતાલમાં લક્ષ્મીનારાયણનું મંદિર જ્યાં ઉપસ્થિત છે એના પટ્ટાંગણમાં સભા ભરીને બેઠેલા હતા. એવા સમયમાં વૈરાગી બાવાઓની એક જમાત આવી. હવે ભગવાન શ્રી હરિ એ જમાનાની અંદર જ્યારે આ ધરાતલ પર ઉપસ્થિત હતા ને તે સમયમાં આ લોકોનો બહુ ત્રાસ હતો. આ બધા જ હુક્કો છે, ગાંજો છે, ચલમ છે ઇત્યાદિ પી અને ખૂબ ધમાલ કરે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના સંતો અતિશય સરળ અને સમદમાદિક બધા જ સાધનોથી પરિપૂર્ણ હતા અને એમના આચારને જોઈને કેટલાય મતપંથીઓના અનુયાયીઓ પોતપોતાના મતનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા. એટલે આ બધા જ લોકો ભગવાન સ્વામિનારાયણ અને સંતો પ્રત્યે ખૂબ દાહ રાખે. વડતાલમાં ભગવાન બિરાજમાન છે ત્યાં જ આ જમાત આવી. દરેકના હાથોની અંદર હથિયાર. ભગવાન સ્વામિનારાયણ એ લોકોને જોઈ મનોમન વિચાર કરવા લાગ્યા કે આ લોકોની સાથે જો અત્યારે અસ્ત્ર શસ્ત્રથી કામ લેશું તો એ લોકોની પણ ખુવારી થશે ને આપણી પણ ખુવારી થશે. એટલે આપણે એ લોકો સાથે થોડું બુદ્ધિથી કામ લઈએ. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી આવ્યા અને આવી એમને સમજતા વાર ન લાગી. એવું તો સર્વપ્રથમ પેલા જમાતના જે મહંત હતા એની પાસે ગયા અને એના ચરણમાં પડી ગયા કે તમારું સ્વાગત છે, તમે આવો, તમે તો સાક્ષાત વૈકુંઠનાથના પાર્ષદ છો.
ધન્ય ભાગ્ય તમે આજે આ મંદિરમાં આવ્યા, તમારે માટે હમણાં માલપુડા અને દુપ્પાગની રસોઈ અમે તૈયાર કરાવી છે, તમે ચિંતા નહીં કરો. એ મુક્તાનંદ સ્વામીએ પોતાના મુખમાંથી એવા તો સૂર વહેતા કર્યા કે પેલી જમાતના બધા જ લોકો પીગળી ગયા. અને એ લોકો ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પડી ગયા અને કહે કે અમે તો તમારો અનિષ્ટ કરવા માટે આવેલા હતા, પરંતુ તમે તો અમે આવ્યા તો સેટ પણ ક્રોધ ન કર્યો ને ઉલટી કા અમને સામું ચાલીને રસોઈ આપવાની વાત કરો છો, માટે અમારા અપરાધ બદલ આપ ક્ષમા કરો. આટલું કહી ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામી ઇત્યાદિકને પગે લાગ્યા અને ત્યાંથી એ બધા વિદાય થઈ ગયા. વાણીથી ક્યારેય પણ દરિદ્ર રહેતા નહીં ભક્તો. અમુક વ્યક્તિઓને વાણીથી દરિદ્ર રહેવાની બહુ કુટેવ, જેમ ફાવે તેમ જ્યાં ત્યાં બધાની સાથે પ્રલાપ કરતા હોય છે. અને એનો એ પ્રલાપ જે છે એ હંમેશા મોટા વિવાદનું કારણ બની જાય છે. ધર્મરાજ યુધિષ્ઠિરે રાજસ્વીય યજ્ઞ કરેલો છે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. યુધિષ્ઠિર મહારાજ પોતાના બધા જ સંબંધીઓની સાથે મય દાનવે બનાવેલી સભાની અંદર વિરાજમાન છે. ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે, બળદેવજી બેઠા છે, સાતકી બેઠેલા છે, યુધિષ્ઠિર મહારાજના ચારે ભાઈઓ, ભગવાન શ્રી કૃષ્ણની પતરાણીઓ, યુધિષ્ઠિર મહારાજની પટરાણી દ્રૌપદી ઇત્યાદિ બધા એ સભાની અંદર બેઠેલા છે. હવે એ સભાની અંદર દાનવોના શિલ્પી મય દાનવે એવી તો કળા મૂકેલી હતી કે જ્યાં સ્થળ હોય ને ત્યાં જલ દેખાય અને જળ હોય ત્યાં સ્થળ દેખાય. જ્યાં દ્વાર ન હોય ત્યાં વાસ્તવમાં દ્વાર હોય અને જ્યાં વાસ્તવમાં દ્વાર હોય ત્યાં દ્વાર હોય જ નહીં. એવી કળા એને મૂકેલી હતી. એવા સમયની અંદર દુર્યોધન એ સભામાં આવ્યો. ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતમાં લખે છે કે દ્રૌપદીની અંદર જેનું મન આસક્ત છે એવો દુર્યોધન ત્યાં આવ્યો. દ્રૌપદીના લગ્ન થયાને 50 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા, છતાં પણ દુર્યોધનના મનની અંદર એવી આશા હતી કે આ દ્રૌપદી મને પ્રાપ્ત થાય. જે લોકોએ શ્રીમદ ભાગવત જઈને જોવું હોય એમાં દસમ સ્કંદ ઉત્તરાર્ધ જોઈ, જેમાં યુધિષ્ઠિર મહારાજના રાજસ્વીય યજ્ઞનું વર્ણન આવે છે, તેમાં ભગવાન વેદવ્યાસજીના વચન છે. જેવો સભાની અંદર પ્રવેશ થયો એટલે પહેલા જ એ દ્વારપાલોને ધમકાવવા લાગ્યો. પછી અગાડી વૈદો ત્યાં એને જોયું કે ભાઈ એક સ્થાન પર જળ છે, એટલે એણે પોતાના વસ્ત્રો ઊંચી કરી દીધા. એટલે બધા લોકો ખડખડાટ હસવા લાગ્યા. વાસ્તવમાં જ્યાં જલ દેખાતું હતું ત્યાં જલ નહોતું, પરંતુ સ્થળ હતું. હવે એક જગ્યાએ એવું હતું કે જ્યાં સ્થળ દેખાતું હતું, પરંતુ વસ્તુતા ત્યાં સ્થળ નહીં હતું, ત્યાં જલ હતું. અહંકારી દુર્યોધન અહંકારમાં એ સ્થાન પર ચાલવા જાય ત્યાં ધડીમ દઈને પાણીની અંદર પડે છે. એટલે બધા જ લોકો ખડખડાટ હસવા લાગે છે. યુધિષ્ઠિર મહારાજની આજ્ઞાથી સેવકો આવે છે અને એને ઉઠાવે છે, જળમાંથી બહાર કાઢે છે, બીજા વસ્ત્ર આપે છે. યુધિષ્ઠિર મહારાજની ઈચ્છા ન હતી, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને બધા જ ઈશારાત કરી દીધેલો, એટલે બધા ખડખડાટ હસવા લાગ્યા. ત્યાર પછી દુર્યોધન જે જગ્યાએ દ્વાર ન હતું એ સ્થાન પર પ્રવેશ કરવા જાય છે. વસ્તુતા ત્યાં દ્વાર હતો ને જેવો ત્યાં પ્રવેશ કરે છે ત્યાં જ એનું માથું દ્વારની સાથે અફળાય છે, એના માથામાંથી લોહી નીકળવા લાગે છે. બીજું એક સ્થાન એવું હતું
જ્યાં દ્વાર બંધ હતું, પરંતુ વસ્તુતા એ દ્વાર બંધ નહીં હતું, દ્વાર ખુલ્લું જ હતું. અને એ સ્થાનમાં જાય છે, દ્વાર ઉગાડવા જાય છે, ત્યાં જ ઊંડો થઈને પડી જાય છે. એટલે સભાની અંદર બેઠેલા ભીમસેન બધાને કહે છે, જુઓ ધૃતરાષ્ટ્રના પુત્ર, અર્થાત કે જે અંધ હોય તેના અંધ જ હોય. આ વાક્ય જે છે એ ભીમસેન બોલે છે. એટલે ભીમસેનની આ વાણી સાંભળી દુર્યોધન અતિશય આકુળ વ્યાકુળ થઈ જાય છે. પછી ઘરે આવે છે અને પોતાના પિતાને કહી દ્યુત ક્રીડાનું આયોજન કરે છે અને દ્યુતની અંદર પાંડવોને બોલાવે છે. અને એક જ બેઠકે યુધિષ્ઠિર મહારાજ પોતાનો રાજમુકુટ હારી જાય છે. દ્રૌપદીજીનું માનભંગ થાય છે. પાંડવોને 12 વર્ષનો વનવાસ થાય, 1 વર્ષનો અજ્ઞાતવાસ થાય છે. ભીમસેનની કટુવાણી એક એવી ભયાનકતા લાવે છે એ આ મહાભારતમાં દેખાય છે. માટે ક્યારેય પણ કોઈની સાથે ગમે તેમ ભાષાની અંદર વાત નહીં કરવી. એના પરિણામો બહુ જ અનર્થકારી આવે છે. સુવર્ણ મૃગની પછાડી સીતાજીના કહેવાથી ભગવાન શ્રી રામ એને લેવા માટે દોડે છે. અને જ્યારે એ મૃગ પહોંચની બહાર આવે છે એટલે ભગવાન શ્રી રામ બાણ છોડે છે અને મૃગને મોતને ઘાટ ઉતારી દે છે. પરંતુ મરતા મરતા એ મૃગ ભગવાન શ્રી રામની ભાષામાં લક્ષ્મણજીનું ઉચ્ચારણ કરે છે અને એ સાદ સીતાજીને સંભળાય છે. અને સીતાજી લક્ષ્મણજીને કહે છે કે તમારા ભાઈ અત્યારે ભયંકર સંકટમાં છે, માટે તમે એમની રક્ષા કરવા માટે જાઓ. લક્ષ્મણજી પોતાના ભાઈનું સામર્થ્ય જાણતા હોય છે, એટલે એવું કહે છે કે માતે આપ ચિંતા ન કરો. આ વનની અંદર અનેક રાક્ષસો ફરતા હોય છે, એ ભગવાન શ્રી રામની ભાષાની અંદર આ પ્રમાણે બોલે એમાં નવાઈ નથી. હું મારા ભાઈના સામર્થ્યને જાણું છું. પરંતુ સીતાજી જીદ કરે છે. લક્ષ્મણજી જવા તૈયાર નથી. ત્યારે સીતાજી જે કટુવાણી બોલે છે કે હવે હું તારો ઈરાદો સમજી કે તું વનમાં શા માટે આવેલો, કે વનની અંદર કદાચ રામ મૃત્યુ પામે તો તું મારી પ્રાપ્તિ કરી શકી, એ ઈરાદાથી તું વનની અંદર આવેલો. પરંતુ તું યાદ રાખ, હું પહાડ પરથી પડી જવીશ, નદીમાં છલાંગ મારી દઈશ, પરંતુ તારા હાથમાં ક્યારેય પણ આવીશ નહીં. લક્ષ્મણજી સીતાજીની વાત સાંભળીને કાન ઉપર હાથ મૂકી દે છે કે દેવી તમે શું બોલો છો. અંતે ના છૂટકે એક કડવી વાણીથી ગવાયેલા લક્ષ્મણ રેખા દોરીને ભગવાન શ્રી રામની પાસે જાય છે અને ત્યાં જઈને ભગવાન શ્રી રામના મુખે બધી વાત એ સાંભળે છે. અને ભગવાન શ્રી રામના પૂછવાથી પર્ણકુટીમાં જે ઘટના બનેલી એ બધી જ ઘટના ભગવાન શ્રી રામને સંભળાવે છે. આમ બાજુ રામ અને લક્ષ્મણજીની અનુપસ્થિતિમાં રાક્ષસરાજ રાવણ ત્યાં આવે છે અને સીતાજીનું અપહરણ કરીને લઈ જાય છે. હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામની આજ્ઞાથી સીતાજીને શોધવાને અર્થે લંકામાં આવે છે. લંકામાં આવી સીતાજીની ભાળ મેળવે છે, લંકાનો વિધ્વંસ કરે છે. અને જ્યારે એઓ પાછા ફરતા હોય છે ત્યારે સીતાજી હનુમાનજીને કહે છે કે અનુજ સહિત શ્રી રામને મારા પ્રણામ કહેજો. રામચરિત માનસના ટીકાકારો એવું કહે છે કે અહીં સીતાજીએ અનુજ સહિત શ્રી રામને પ્રણામ કરવાનું કેમ કહ્યું? કારણ કે નિત્ય તો લક્ષ્મણજી સીતાજીને પગે લાગવા માટે આવતા હતા, તો
તો આજે સીતાજીએ લક્ષ્મણજીને વંદન કેમ કર્યા? એનું કારણ આ કે સીતાજીથી અપરાધ થઈ ગયો હતો. કટુવચન બોલાયેલા ને એ અપરાધ થઈ ગયો હતો, અને એ અપરાધને લઈને સીતાજી અનુજ સહિત એટલે લક્ષ્મણ સહિત શ્રી રામને મારા પ્રણામ કહેજો એ પ્રમાણે સંદેશો મોકલે છે. અને પછી ભગવાન શ્રી રામ વાનરોને કહે છે કે હવે ચાલો લંકા તરફ આપણે જઈએ. કારણ કે જ્યાં લગીન સીતાજીએ લક્ષ્મણજીની ક્ષમા ન માગી ત્યાં લગીન ભગવાન શ્રી રામ લંકા તરફ પ્રયાણ કરવા માટે તૈયાર નથી થયા. પરંતુ જ્યારે હનુમાનજીના મુખથી આ શબ્દો સાંભળ્યા પછી ભગવાન શ્રી રામ વાનરોને કહે છે કે ચાલો હવે લંકાજી. આ પ્રમાણે ભક્તો કટુ વાણીની અંદર સીતાજી પણ જો બોલતા હતા તો એનું પણ કેટલું મોટું ભયાનક પરિણામ આવી ગયું. સાક્ષી આ સંપૂર્ણ જગત છે. વ્યાસ પુરાણ એના પ્રમાણ છે. માટે કટુ વાણીની અંદર ક્યારેય પણ ભાષણ ન કરતા ભક્તો, અન્યથા એના માથા પરિણામો આવી જશે. જે પ્રમાણે પાંડવોએ માતા સીતાએ એ માથા પરિણામો ભોગવવા પડેલા હતા તે પ્રમાણે મનુષ્યએ એના માથા પરિણામો ભોગવવા પડશે. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને અહીં આપણે વિદુર નીતિના 6થા અધ્યાયના 35મા શ્લોકનું વ્યાખ્યાન વિરામ આપીએ છીએ. અને સાથે સાથે કથાની પણ આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ દામોદરમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રીમન્નારાયણ, જય શ્રી કૃષ્ણ.